નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 4 જે છે હીટ એન્ડ થર્મોમેટ્રી એઝ પર DDCT સિલેબસ. ઓકે, તો એના આપણે MCQs જોઈશું. 55 જેટલા આપણે MCQ જોઈશું. સાથે સાથે વિડીયોના અંતે આપણે DDCT માં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ પણ જોઈશું. જોવા જઈએ તો મિત્રો DDCT માં 6 ક્વેશ્ચન પૂછાયેલા છે હીટ અને થર્મોમેટ્રીના રિલેટેડ. તો તમને ખબર પડી ગઈ કે આ ચેપ્ટર કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સ્કીપ તો બિલકુલ ના કરાય. ઓકે, તો જોવા જઈએ તો DDCT ના માર્ક્સના વેટેજ પ્રમાણે 12% છે, જે મેં તમને કીધું કે 6 જેટલા MCQ પૂછાયેલા છે. તો એ બધું આપણે ડિસ્કસ કરીશું. પણ એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ચલો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો તમારી સમક્ષ પહેલો ક્વેશ્ચન કંઈક આ પ્રકારે છે. લખ્યું છે કે ભાઈ વોટ ઇઝ હીટ ટ્રાન્સફર, એટલે કે હીટ ટ્રાન્સફર શું છે, હીટ ટ્રાન્સફર થી તમે શું સમજો છો. તો એમાં તમને આપ્યું છે કે ભાઈ ફ્લો ઓફ થર્મલ એનર્જી, એટલે કે આ એક પ્રકારની થર્મલ એનર્જીનો ફ્લો છે કે જે લો ટેમ્પરેચર રિઝર્વોયરમાંથી હાઈ ટેમ્પરેચર રિઝર્વોયરમાં જાય છે. કે પછી ફ્લો ઓફ એનર્જી, એટલે કે આ એક પ્રકારની એવી એનર્જીનો ફ્લો છે કે જે એક પ્રકારની હીટ જે છે એ હાઈ ટેમ્પરેચર રિઝર્વોયરમાંથી લો ટેમ્પરેચર રિઝર્વોયરમાં જાય છે. તો ઓબ્વિયસલી આઈ થિંક મને લાગે છે બી નંબરનો ક્વેશ્ચન જે છે આપણો સાચો છે. ઓકે, તો ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે બી, કે આ શું છે તો કે ફ્લો ઓફ એનર્જી ઇન ધ ફોર્મ ઓફ હીટ ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. ઓલવેઝ જે છે હીટ હોય એ શું થશે, હાઈ ટેમ્પરેચરમાંથી લો ટેમ્પરેચરમાં જશે. એક ઉદાહરણ આપું તમને, તો ગરમ પાણી તમે કરવા મૂક્યું હશે અને નોર્મલ તમે એટમોસ્ફિયર ટેમ્પરેચર ઉપર મૂકી દો છો તો શું થશે, એ થોડા સમય પછી એ ઠંડુ પાણી થઈ જાય છે. બરાબર, એનું કારણ શું છે તો કે હીટ જે છે એ ફ્લો થયો છે, હીટ ડિસિપેટ થઈ છે એનામાંથી. ઓકે, તો આપણો આન્સર થઈ જશે બી. ફ્રેન્ડ્સ, ત્યાર પછી બીજું જોઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ મેથડ ઓફ હીટ ટ્રાન્સફર. નીચેનામાંથી કઈ મેથડ જે છે હીટ ટ્રાન્સફર માટેની છે. કન્વેક્શન આપ્યું છે, રેડિયેશન આપ્યું છે અને ત્રીજામાં આપ્યું છે કન્ડક્શન અને ચોથામાં લખ્યું છે ઓલ ઓફ ધ અબોવ. તો ઓબ્વિયસલી હીટ ટ્રાન્સફરની મેથડ જે છે આ 3 એ 3 છે. હવે ક્વેશ્ચન હશે કે આ 3 એ 3નું એકાદ ડેફિનેશન આપી દો તો કઈ ખબર પડે હે ને. તો આ ક્વેશ્ચનમાં આપણો 3 ક્વેશ્ચન કવર થાય છે. તો જુઓ, મેથડ્સ ઓફ હીટ ટ્રાન્સફર જેમ મેં તમને કીધી કે 3 છે, કન્ડક્શન, કન્વેન્શન અને પછી રેડિયેશન. બરાબર, તો કન્ડક્શન એટલે શું છે, કન્ડક્શનને ગુજરાતીમાં આપણે વહન તરીકે કહેવામાં આવે છે. બરાબર, વહન એટલે શું તો કે હીટ ઇઝ ટ્રાન્સફર્ડ બાય સોલિડ મટીરિયલ્સ, એટલે કે ઘન પદાર્થો દ્વારા જે ગરમીનું પરિવહન થાય છે, હીટ ડિસિપેટ થાય. બરાબર, એને શું કહેવામાં આવે છે, કન્ડક્શન. બીજું છે કન્વેક્શન, એટલે કે સંવહન તરીકે કહેવામાં આવે છે. હીટ ઇઝ ટ્રાન્સફર્ડ બાય ગેસ, ગેસ દ્વારા જે હીટ ટ્રાન્સફર થાય છે, બરાબર, ગરમી વાયુઓ દ્વારા સ્થાનાંતરિત થાય છે, તેને આપણે કન્વેક્શન કહેવામાં આવે છે. અને ત્રીજું આવે છે રેડિયેશન. રેડિયેશન એટલે કે હીટ ઇઝ ટ્રાન્સફર્ડ બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, જેમ કે યુવી એટલે કે અલ્ટ્રા વાયોલેટ્સ કિરણો એ બધું આવે છે ને, એ રેડિયેશન તરીકે થઈ જાય. બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો દ્વારા ગરમીનું જે પરિવહન થાય છે એને આપણે રેડિયેશન કહેવામાં આવે છે. આનું બેઝિક એક ઉદાહરણ આપું તો સન. બરાબર, સૂર્યમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે તો એક પ્રકારનું આ રેડિયેશન થઈ ગયું છે. ઓકે, તો આમ આપણી હીટ ટ્રાન્સફરની આ 3 મેથડો છે. ગોટ ઇટ. પછી આપણે જોઈએ ત્રીજા નંબરનો. લખે છે હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ અકોર્ડિંગ ટુ વિચ ઓફ ધ ફોલોઇંગ લો, એટલે કે કયા કાયદા અનુસાર હીટ ટ્રાન્સફર થાય છે. શું ન્યૂટન્સ સેકન્ડ લો ઓફ મોશન, કે પછી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કે પછી ન્યૂટન્સ લો ઓફ કુલિંગ, કે પછી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ઓબ્વિયસલી કયો કાયદો આવે છે તો કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ના અનુસાર હીટ જે છે ટ્રાન્સફર થાય છે. ધેટ્સ વાય આપણો આવશે ડી આન્સર. હવે ક્વેશ્ચન હશે આ શું છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો જુઓ, DDCT ના જો તમને જે સિલેબસ આપ્યો છે તો એમાં લોઝ ઓફ થર્મોડાયનેમિક્સ તો નથી પૂછ્યા, બટ મને એવું લાગે છે કે સિલેબસમાં છે ને તમને કેલ્વિન્સ ને બધું ટ્રાન્સફર કરવાનું તમને પૂછ્યું છે. ઓકે, ફેરનહીટનું કેલ્વિન, કેલ્વિનનું આ તે. તો આ કેલ્વિન નામનો જે વૈજ્ઞાનિક છે ને, તો એનું બધું ઇમ્પ્લિમેન્ટેશન આ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં આવે છે. તો જસ્ટ હું તમને 5 મિનિટમાં બધા લો જે છે, જેમ કે 0th લો, ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો, આ બધા લો હું તમને જસ્ટ 5 મિનિટમાં રિવાઇઝ કરી દઉં. કદાચ DDCT માં પૂછાઈ ગયું તો તમે આવડશે તમને. ઓકે, તો મિત્રો સૌથી પહેલા આપણે જોઈ લઈએ 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવા માંગે છે. તો જુઓ,
when a body A is in thermal equilibrium with another body B and also separately in a thermal equilibrium with body C, then body B and C will be thermal equilibrium with each other. This statement defines as a zeroth law of thermodynamics. હવે ક્વેશ્ચન હશે યાર કે ખબર ના પડી યાર, તો જુઓ આ એક કોઈ એક સિસ્ટમ છે, તમે કન્સિડર કરો જેમ મેં તમને કીધું ડેફિનેશનમાં જ કે શું કીધું છે મેં કે ભાઈ વેન અ બોડી, આ A B અને C આ બધી છે ને બોડી છે, એટલે કે એક પ્રકારની સિસ્ટમ તમે કહી શકો છો. ઓકે, તો જ્યારે કોઈ બોડી A જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમ B સાથે હશે અને એવી જ રીતે આ A બોડી જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમ C સાથે હશે, તો આમ આપણે કહી શકાય કે આ B અને C જે છે એકબીજાની સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે. ઓકે, હવે ક્વેશ્ચન હશે કે યાર તો બી નહીં ખબર પડી, તો તમે એવું કન્સિડર કરો મિત્રો, કોઈ આ એક નામનો હું છું, બરાબર, હું એક છોકરો છું અને અહીંયા કોઈ મારો ફ્રેન્ડ બી છે અને એવી જ રીતે મારો કોઈ ફ્રેન્ડ સી છે. ઓકે, તો હવે આ હું છું એ, બરાબર, તો આ એ હું મારા બીજા ભાઈબંધને લઈને આવીશ અને એવી જ રીતે હું કોઈ બીજા ભાઈબંધને લઈને આવીશ, બરાબર, તો અમે ત્રણેય રમીએ છીએ, બરાબર, કોઈ બી ખેલ તમે ગણી લો એ રમીએ છીએ, તો શું થઈ જશે બી અને સી પણ આવી રીતે એકબીજાને વાત નથી કરતા, બરાબર, કેમ નથી કરતા, કારણ કે આ તો ફ્રેન્ડ એના છે, બરાબર, મિત્રો આ એના છે, પણ તો બી જેમ રમશે તો એકબીજાની બી દોસ્તાર થઈ જશે, બરાબર, દોસ્તી થઈ જશે. તો એવી રીતે તમે આને કન્સિડર કરી શકો છો કે વેન અ બોડી A is thermal equilibrium with another body B and also separately in thermal equilibrium with body C. ઓકે, એ જે છે બી ના સાથે ઇક્વિલિબ્રિયમમાં છે, તેવી જ રીતે એ જે છે સી ના સાથે ઇક્વિલિબ્રિયમમાં છે, તો આ બંને બી અને સી એકબીજા સાથે ઇક્વિલિબ્રિયમમાં થઈ ગયા, જેને આપણે કહેવામાં આવે છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. અને બેઝિકલી આ ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે એ ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે ઉપયોગી છે. ઓકે, ધેટ્સ વાય મેં લખ્યું છે ધ લો ઇઝ બેઝ ઓન ટેમ્પરેચર મેઝરમેન્ટ. કદાચ તમને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ ટેમ્પરેચર મેઝરમેન્ટ માટેનો કયો નિયમ છે, તો એ આવશે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઓકે, જો તમને હજી ના ખબર પડી હોય ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, તો અહીંયા બીજી એક મેં ડેફિનેશન આપેલી છે કે the zeroth law of thermodynamics states that if two thermal equilibrium system are each other, okay, a third one, then they are in thermal equilibrium with each other. Got it? કે જ્યારે બે થર્મોડાયનેમિક સિસ્ટમ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે કોઈ થર્ડ બોડી સાથે, તો એવું કહી શકાય કે આમ આ ત્રણેય જે છે એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. ગોટ ઇટ? તો મિત્રો હવે જોઈએ આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. મિત્રો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવા માંગે છે, તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ બેઝિકલી કન્ઝર્વેશન ઓફ એનર્જીના કોન્સેપ્ટ ઉપર આ વર્ક કરે છે. હવે ક્વેશ્ચન હશે કે શું છે ભાઈ આ કન્ઝર્વેશન ઓફ એનર્જી, તો જુઓ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટેટ્સ ધેટ ધ એનર્જી ઓફ ધ યુનિવર્સ રિમેન્સ ધ સેમ. એટલે કે થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે બ્રહ્માંડની ઉર્જા જે છે એ સમાન રહે છે. through it may be exchange between the system and the surrounding. એટલે કે તેના દ્વારા સિસ્ટમ અને આસપાસના લોકો વચ્ચે શું થાય છે, આદાન પ્રદાન થાય છે. ઓકે, ઇટ કેન નોટ બી ક્રિએટેડ ઓર ડિસ્ટ્રોય, એટલે કે તે બનાવી શકતું નથી કે પછી એને નાશ પણ કરી શકાતો નથી. The law basically relates to the changes in energy states due to work and heat transfer. એટલે કે આ કાયદો જે છે મૂળભૂત રીતે શું છે, તો કે વર્ક અને હીટ ટ્રાન્સફરને કારણે ઉર્જા અવ્યવસ્થાઓમાં થતા ફેરફાર સાથે સંબંધિત ધરાવે છે. ઇટ રીડિફાઇન્સ ધ કન્ઝર્વેશન ઓફ એનર્જી કોન્સેપ્ટ, એટલે કે તે ઉર્જાના ખ્યાલના સંરક્ષણને આ વ્યાખ્યાયિત કરે છે. હવે ક્વેશ્ચન હશે યાર નહીં ખબર પડી, તો જો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ બેઝિકલી જેમ મેં તમને કીધું કે આ કન્ઝર્વેશન ઓફ એનર્જીના કોન્સેપ્ટ ઉપર કાર્ય કરે છે. એનો મતલબ એવો છે કે કન્ઝર્વેશન ઓફ એનર્જીનો મતલબ એવો થાય છે કે એનર્જી નાઇધર કેન બી ક્રિએટેડ ઓર નોર બી ડિસ્ટ્રોયડ, એટલે કે એનર્જીને આપણે ઉત્પન્ન કરી શકાતી નથી કે પછી એને આપણે ડિસ્ટ્રોય એટલે કે ખતમ પણ નથી કરી શકાતી, ફક્ત એનું ટ્રાન્સફર કોઈ એક ફોર્મથી બીજા ફોર્મમાં કરી શકાય છે. ધેટ્સ એન્ડ, એટલું જ છે. ઓકે, તો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવા માંગે છે, તો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે એ એવું કહે છે કે the second law clearly explains that it is impossible to convert heat energy to mechanical energy with 100% efficiency. બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી મિત્રો કે કોઈ 100% એફિશિયન્સી સાથે કામ કરી શકે. એનો મતલબ એવો છે ઓકે કે સેકન્ડ લો શું કહેવા માંગે છે કે 100%ની કાર્યક્ષમતા સાથે ઉર્જા, બરાબર, એ યાંત્રિક ઉર્જામાં
પરાવર્તન કરવું એ અશક્ય છે. ઓકે, જો તમે હીટ એન્જિનની બી વાત કરો, બરાબર, જેમ આપણે ગાડી ચલાવીએ છીએ તો એમાં શું વપરાય છે, તો બેઝિકલી એન્જિન વપરાય છે, તો એમાં આપણે પેટ્રોલ નાખીએ છીએ, તો શું એ 100% એફિશિયન્સી આપે છે? નહીં આપતું, બરાબર. બેઝિકલી આ જ છે. તો બેઝિકલી મિત્રો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે એના 2 સ્ટેટમેન્ટ છે. ઓકે, તો જેમ મેં તમને કીધું કે DCT માં તમને કેલ્વિન ના રિલેટેડ કંઈક પૂછ્યું છે અને બીજું આવે છે, બરાબર, કેલ્વિન થી આપણે સેલ્સિયસમાં ટ્રાન્સફર કરવાનું એવું બધું આવે છે. તો બેઝિકલી મિત્રો આ જે કોન્સેપ્ટ અલગ છે. આપ જો કે બે વૈજ્ઞાનિક છે, આ બંને સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ વ્યાખ્યાયિત કર્યો હતો. તો પહેલો વૈજ્ઞાનિક છે એ છે કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ અને બીજો વૈજ્ઞાનિક છે એ છે ક્લોઝિયસ સ્ટેટમેન્ટ. આ બંનેનું અલગ અલગ સ્ટેટમેન્ટ છે. એના બેઝ ઉપર આ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ વર્ક કરે છે. હવે ક્વેશ્ચન હશે શું છે, તો જુઓ, કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ એવું કહેવામાં આવે છે કે થર્મલ એફિશિયન્સી ઓફ હીટ એન્જિન કેન નોટ બી 100%. ઇટ ઇઝ ઓલવેઝ લેસ દેન 100%. જેમ મેં તમને કીધું કે એન્જિન જે છે એ 100% એફિશિયન્સી નથી આપતું, હંમેશા એનાથી ઓછી જ આપે છે. એનાથી ઓછી મતલબ 100% કરતા ઓછી જ આપે છે. તો બેઝિકલી આ કેલ્વિન પ્લેન્કનું સ્ટેટમેન્ટ એટલું જ છે. બીજું આવે છે ક્લોઝિયસ. ક્લોઝિયસ નામનો વૈજ્ઞાનિક છે, એને શું સ્ટેટમેન્ટ આપ્યું, તો કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડેવલપ અ સાયકલિક ડિવાઇસ which transfer a heat from lower temperature to higher temperature without any external input. એટલે કે કોઈ આપણે ઇનપુટ આપતા નથી, ઇનપુટ વગર એ શું કરશે, તો કે લો ટેમ્પરેચર થી હાઈ ટેમ્પરેચરમાં જશે. એવું કોઈ દિવસ શક્ય છે મિત્રો? નથી શક્ય, બરાબર. કન્સિડર કરો કે તમે કોઈ ઠંડુ પાણી કરવા મૂક્યું છે, બરાબર, ફક્ત ગેસ ઉપર તમે મૂકી દીધું છે, ગેસને તમે ચાલુ નથી કર્યો, તો શું મિત્રો એ હાઈ જશે, મતલબ એનું ટેમ્પરેચર રાઈઝ થશે? શું એ ગરમ પાણી થશે ખરી? અસંભવ છે, બરાબર, જ્યાં સુધી આપણે એને હીટ પ્રોવાઈડ ના કરીએ. હીટ એનો મતલબ શું છે, જો અહીંયા લખ્યું છે વિથઆઉટ એની એક્સટર્નલ ઇનપુટ. મેં જ્યારે ગેસને ચાલુ કર્યો એ મારો એક્સટર્નલ ઇનપુટ થયો, બરોબર, ધેટ્સ વાય જે છે મારું પાણી ગરમ થયું, બોઇલ થયું. તો ક્લોઝિયસ સિસ્ટમ સ્ટેટમેન્ટ જે છે એવું જ કહેવામાં માંગે છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ડેવલપ અ સાયકલિક ડિવાઇસ વિચ ટ્રાન્સફર હીટ ફ્રોમ લોઅર ટેમ્પરેચર ટુ હાયર ટેમ્પરેચર વિથઆઉટ એની એક્સટર્નલ એનર્જી ઇનપુટ. આઈ હોપ કે તમને સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ બહુ સરસ રીતે ખબર પડી ગઈ હશે. બેઝિકલી સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં બે સ્ટેટમેન્ટ છે, કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ અને બીજું છે ક્લોઝિયસ સ્ટેટમેન્ટ. ઓકે, તો જે મેં તમને એક્સપ્લેન કર્યું એ છે. ત્યાર પછી મિત્રો થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. આ થોડો ગૂંચવણ ભર્યો છે એવું હું તમને કહી શકું. તો બેઝિકલી શું કહેવા માંગે છે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, તો આ એન્ટ્રોપીના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. એટલે તમને કદાચ ક્યાંક એક્ઝામમાં પૂછી શકાય કે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે કોના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે, તો તમને યાદ રાખવાનું કે એન્ટ્રોપી વાળા પ્રિન્સિપલ ઉપર આ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ વર્ક કરે છે, બરાબર. તો શું કહે છે કે ધ એન્ટ્રોપી ઓફ ઓલ પરફેક્ટ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ ઇઝ ઝીરો એટ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર. તમને આવું પણ પૂછવામાં આવે છે, આવશે કે ભાઈ એન્ટ્રોપી ઓફ અ પરફેક્ટ ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ ઇઝ ઝીરો કયા ટેમ્પરેચર ઉપર, તો એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ઉપર થશે, બરાબર. તો સંપૂર્ણ શૂન્ય તાપમાન પર તમામ સંપૂર્ણ સ્ફટિકીય પદાર્થની એન્ટ્રોપી ઝીરો હોય છે, બરાબર. તો થર્ડ લો શું કહેવા માંગે છે કે થર્ડ લો પ્રોવાઇડ્સ એન એબ્સોલ્યુટ રેફરન્સ પોઈન્ટ ફોર ધ ડિટર્મિનેશન ઓફ એન્ટ્રોપી. એટલે કે ત્રીજો નિયમ જે છે એન્ટ્રોપીના રેફરન્સ માટે સંપૂર્ણ સંદર્ભ બિંદુ પ્રદાન કરે છે. ધ એન્ટ્રોપી determines relative to this reference point is called as a absolute entropy. તો આ જે પોઈન્ટ જે તમને એટલે કે જે આ સંદર્ભ બિંદુને સંબંધિત એન્ટ્રોપી નક્કી કરે છે તેને આપણે શું કહેવામાં આવે છે, એબ્સોલ્યુટ એન્ટ્રોપી કહેવામાં આવે છે. વોટ ઇઝ, હવે ક્વેશ્ચન હશે ભાઈ આ એન્ટ્રોપી એટલે શું, તો જુઓ, what is entropy? તો entropy જે છે is a measure of disorder of a system or energy unavailable to do work. એટલે કે એન્ટ્રોપી જે છે કાર્ય કરવા માટે શું છે, ડિસઓર્ડર સિસ્ટમ છે, બરાબર, અથવા તો ઉર્જાના વિકારનું માપન છે, બરાબર. ક્વેશ્ચન હશે ને યાર નહીં ખબર પડી, તો જુઓ, કોઈ એક સોલિડ સ્ટ્રક્ચર છે, તો આ સોલિડ જે છે એકબીજા સાથે એકદમ કઠણ આમ એકબીજા સાથે જોઈન્ટ છે. હવે ઉદાહરણ જો હું તમને આપું તો બરફને શું નોર્મલ એને તોડી શકાય? નો, ના, નહીં તોડી શકાય, બરાબર. તો એક પ્રકારનું સોલિડ છે એક પ્રકારનું. તો આનું કન્વર્ઝેશન જો થાય તો શું થશે, લિક્વિડ પહેલા બનશે, પછી લિક્વિડનું શું થશે, ગેસિયસ ફોર્મમાં જશે. આ જે છે પરમાણુ છે એકબીજાના અંદર જે આમ એકબીજા સાથે જોઈન્ટ હશે, લિક્વિડમાં શું હશે, થોડા અસ્તવ્યસ્ત હશે, જ્યારે ગેસમાં તો એકદમ પૂરા અસ્તવ્યસ્ત જ હશે, બરાબર. તો આનો ટ્રાન્સફર ગેસનું
કરવું હોય તો લિક્વિડમાં થાય અને પછી લિક્વિડનું આપણે સોલિડમાં કરી શકાય છે. ઓકે, તો બેઝિકલી આમ કહી શકાય કે જો સોલિડનું અગર ગેસમાં ટ્રાન્સફર થાય તો એને આપણે કહી શકાય ઇન્ક્રીઝિંગ એન્ટ્રોપી, એટલે કે આમાં જે છે એન્ટ્રોપી શું થઈ ઇન્ક્રીઝ થઈ છે. સાથે સાથે સોલિડનું ગેસમાં કે પછી સોલિડનું લિક્વિડમાં અને લિક્વિડનું ગેસમાં થાય તો ઇન્ક્રીઝિંગ ડિસઓર્ડર, કે એમાં ડિસઓર્ડર જે છે એ ઇન્ક્રીઝ થશે એટલે કે વધશે. ઓકે, આઈ જસ્ટ હોપ કે તમને થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ તેમજ એન્ટ્રોપીનો કોન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. ત્યાર પછી તમને આ સવાલમાં પૂછે છે કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ રેટ ઓફ હીટ ટ્રાન્સફર યુનિટ. એટલે રેટ ઓફ હીટ ટ્રાન્સફર જે છે એનો યુનિટ શું છે, શેમાં મેઝર થાય છે? શું એ વોટમાં મેઝર થાય છે, પાસ્કલમાં મેઝર થાય છે, જૂલમાં મેઝર થાય છે કે પછી ન્યૂટનમાં થાય છે? તો મિત્રો યાદ રાખજો, હીટ ટ્રાન્સફર જે છે એ વોટમાં મેઝર થાય છે. બરાબર, રેટ ઓફ હીટ ટ્રાન્સફર વોટમાં મેઝર થાય છે. ત્યાર પછી આપણે 5મા નંબરનું જોઈએ, લખ્યું છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સ્ટેડી સ્ટેટ હીટ ટ્રાન્સફર. એટલે કે તમને કીધું છે કે ભાઈ નીચેનામાંથી કયું સ્ટેડી સ્ટેટ હીટ ટ્રાન્સફરનું ઉદાહરણ છે. તો શું છે મિત્રો? ઇલેક્ટ્રિક બલ્બ કુલ્સ ડાઉન બાય ધ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, કે પછી બી ચિલિંગ ઇફેક્ટ ઓફ કોલ્ડ વિન્ડ ઓન એ વાર્મ બોડી, કે પછી સી બોઇલર્સ એન્ડ ટર્બાઇન્સ, કે પછી ડી કુલિંગ ઓફ આઈસી એન્જિન. તો શું લાગે છે મિત્રો, શું આવશે આનો આન્સર? તો ઓબ્વિયસલી શું આવશે? ઇલેક્ટ્રિક બલ્બ્સ કુલ ડાઉન બાય ધ સરાઉન્ડિંગ. ત્યાર પછી આપણે 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જોઈએ. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન એવું તમને કહેવામાં આવે છે કે ભાઈ ઠંડુ જ્યારે વાતાવરણ હોય, જેમ કે શિયાળો, બરાબર, તો આ શિયાળાના મહિનામાં વ્યક્તિ એટલે કે માણસ જે છે એ આગ પાસે બેસવાનું પસંદ કરે છે. તો તમને એવું કહેવાનું છે કે નીચેનામાંથી કયો હીટ ટ્રાન્સફર તેની માટે તેને સૌથી વધુ ગરમી આપે છે? શું એ સંવહન અને રેડિયેશન એકસાથે આપે છે, કે પછી બી રેડિયેશન જે છે એ ક્વિક વાર્થ એટલે કે રેડિયેશનથી શું થશે, ઝડપી હૂંફ આપશે, કે પછી સી જો તે આગની નજીક હોય તો તે સંવહન સારું એને લાગશે, કે પછી ડી આગમાંથી વહન એટલે કે કન્ડક્શન ફ્રોમ ધ ફાયર. તો શું આવશે? ઓબ્વિયસલી આપણો આન્સર આવશે રેડિયેશન થી જે છે એ ક્વિક વાર્મથ થશે. જો બેઝિકલી મિત્રો શિયાળામાં આપણને જ્યારે આપણે સૂર્યદાદાના નજીક ઊભા હોય તો આપણને ગમે. તો સૂર્યદાદા જે છે, જેમ મેં તમને પહેલા ક્વેશ્ચનમાં જ કીધું કે સૂર્યદાદા દ્વારા જે આવે છે એ શું કહેવામાં આવે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો, જો એ રેડિયેશન કહેવામાં આવે છે. બરાબર, તો એનાથી આપણને થોડું સારું લાગે છે. બરાબર, એઝ કમ્પેર ટુ અધર મેથડ્સ. બરાબર, ધેટ્સ વાય આપણો આન્સર આવશે બી રેડિયેશન વિલ પ્રોવાઇડ અ ક્વિક વાર્મથ. બરાબર, હવે થોડી સમજૂતી અગર આપું તો બંને જે છે એ ઠંડા માધ્યમ દ્વારા અલગ કરવામાં આવે છે, ત્યારે પણ રેડિયેશન દ્વારા ગરમીનું પ્રસારણ બે શરીર વચ્ચે થઈ શકે છે, જેમ મેં તમને કીધું એવી રીતે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ 7 નંબરનું, લખે છે ઓન વિચ ઓફ ધ ફોલોવિંગ ડઝ કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ડઝન્ટ ડિપેન્ડ. એટલે કે તમને નીચે ABCD માંથી કોના પર કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર જે છે એ આધાર રાખતો નથી? તો તમારે મેન્શન કર્યું છે ઓરિએન્ટેશન ઓફ અ સોલિડ સરફેસ, બીજું ટાઈમ, સરફેસ એરિયા, કે પછી શેપ. તો આમાં આપણો આન્સર આવશે સરફેસ એરિયા ઉપર જે છે કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ જે છે ડિપેન્ડ નથી. ત્યાર પછી આપણે જોઈએ 8મા નંબરનું, લખે છે ઇન લિક્વિડ એન્ડ ગેસીસ હીટ ટ્રાન્સમિશન ઇઝ પ્રાઇમરલી કોઝ બાય. એટલે કે પ્રવાહી અને વાયુઓમાં ગરમીનું પ્રસારણ મુખ્યત્વે શેમાં થાય છે? શું એ કન્વેક્શનમાં થાય છે, રેડિયેશનમાં થાય છે, કન્ડક્શનમાં થશે, કે પછી કન્વેક્શન એઝ વેલ એઝ કન્ડક્શન? તો આવું જ્યારે લિક્વિડ અને ગેસ વાળું સ્ટેજ આવે ત્યારે તમારે કન્વેક્શન યાદ રાખવાનું. ગોટ ઇટ? ત્યાર પછી 9 નંબરનું કહે છે કે ફોર કન્ડક્શન હીટ ટ્રાન્સફર, એટલે કે કન્ડક્શન હીટ ટ્રાન્સફરમાં ધ હીટ એનર્જી પ્રોપોગેશન વિલ બી મિનિમલ ફોર, તો બી એર. ઓકે, ગોટ ઇટ? ત્યાર પછી આપણે જોઈએ 10મા નંબરનું. 10મા નંબરનું લખે છે કે ધ એપ્રોપ્રિએટ રેટ ઇક્વેશન ફોર કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફર between a surface and adjacent fluid is prescribed by which law? તો obviously ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. બરાબર, એપ્રોપ્રિએટ રેટ ઇક્વેશન જે છે આવે છે એક, જે કન્વેક્ટિવ હીટ ટ્રાન્સફરમાં જે સરફેસ અને એડજેસન્ટ ફ્યુઅલ જે છે એમની વચ્ચે જે બતાડે છે ઇક્વેશન્સ, તો એ શું છે? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. બેઝિકલી અહીંયા તમને સ્ટેટમેન્ટ આપ્યું છે અને પૂછ્યું છે કે ભાઈ આ કયો લો છે, તો
તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. ઓકે, તો જેમ મેં તમને કીધું એમ, when a solid surface is cooled by fluid, the rate equation used to describe the mechanism of convection is called Newton's law of cooling. ત્યાર પછી 11મા નંબરનું જુઓ, શું કહે છે કે ભાઈ હીટ ટ્રાન્સફરની સપાટી પર ફિન્સ શા માટે લગાડવામાં આવે છે. તમને એમાં આપ્યું છે કે ભાઈ પ્રેશર ડ્રોપ ઓફ ધ ફ્લુઇડ શુડ બી મિનિમાઇઝ, એટલે કે પ્રવાહીનું દબાણ જે છે એ ઘટાડવું જોઈએ એની માટે, કે પછી બી હીટ ટ્રાન્સફર વધારવા માટે, પ્રવાહમાં અશાંતિમાં વધારો, બરાબર, કે પછી સી સરફેસ એરિયા ઇઝ મેક્સિમમ ટુ પ્રમોટ ધ રેટ ઓફ હીટ ટ્રાન્સફર, એટલે કે હીટ ટ્રાન્સફરનો જે રેટ છે તેને પ્રોત્સાહનમાં આપવા માટે જે સરફેસ એરિયા મેક્સિમમ હોવો જોઈએ, કે પછી ડી ગરમીના સ્થાનાંતરણને વધારવા માટે તેના તાપમાનમાં શું કરવામાં આવે છે, ઇન્ક્રીઝ કરવામાં આવે છે. તો શું લાગે છે મિત્રો? તો ઓબ્વિયસલી આપણો આન્સર થશે સી, હીટ ટ્રાન્સફરના જે રેટ છે એને પ્રમોટ કરવા માટે, એટલે કે પ્રોત્સાહન આપવા માટે આપણે સરફેસ એરિયા જે છે એ મેક્સિમમ હોય છે, મહત્તમ હોય છે. ક્વેશ્ચન હશે આવું કઈ રીતે, તો જો ફિન્સ જે છે એ આપણે સરફેસ જે આપણી હીટ એક્સચેન્જરની સરફેસ છે એની ઉપર લગાડવામાં આવે છે. હવે ક્વેશ્ચન હશે કેમ, તો કે ઇમ્પ્રુવ હીટ ટ્રાન્સમિશન બાય ઇન્ક્રીઝિંગ ધ સરફેસ એરિયા એક્સપોઝ ટુ ધ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણના સંપર્કમાં આવતા સપાટીના વિસ્તારને વધારીને હીટ ટ્રાન્સમિશનને સુધારવા માટે હીટ એક્સચેન્જરની સપાટી પર ફિન્સ ઉમેરવામાં આવે છે. ગોટ ઇટ? ધેન 12 નંબરનો એમસીક્યુ જુઓ, લખ્યું છે કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ pertaining to heat transfer through fins, એટલે કે હીટ ટ્રાન્સફરના સંદર્ભમાં અહીંયા તમને A B C D એવી રીતે 4 સ્ટેટમેન્ટ આપ્યા છે. તો તમારી કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, તો પહેલા નંબરનું શું કહે છે કે they must be arranged at right angles to the direction of flow of working fluid. Obviously it is a correct, right? Then second નંબરનું કહે છે કે the temperature along the fin is variable, okay, and according to heat transfer rate varies along the fins element. આ પણ જે છે સાચું છે. તો ત્રીજા નંબરનું જે શું કહે છે કે fins are equally effective irrespective, ના તો નહીં આવે, બરાબર. પછી ચોથા નંબરનું શું કહે છે કે fins are made of material that have a thermal conductivity is higher than the, નહીં આ પણ નહીં આવે, બરાબર. તો ધેટ્સ વાય આપણો આન્સર જે છે શું થઈ ગયો, એ પહેલું અને બીજું સ્ટેટમેન્ટ જે છે એ કરેક્ટ છે. ધેટ્સ વાય આપણો આન્સર થઈ જશે એ. ત્યાર પછી જોઈએ આપણે 30th નંબરનું, લખે છે ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ કેસીસ પ્રોવિઝન ઓફ ફિન્સ ઓન એ ગિવન હીટ ટ્રાન્સફર સરફેસ વિલ બી મોર ઇફેક્ટિવ, એટલે કે નીચેનામાંથી કયા કિસ્સામાં હીટ ટ્રાન્સફર જે સપાટી છે તેના પર ફિન્સ અગર આપણે લગાવીએ તો એ મોર ઇફેક્ટિવ થશે, એટલે કે વધુ અસરકારક રહેશે. તો પહેલામાં આપ્યું છે ફેવર બટ થિન ફિન્સ, એટલે કે ઓછા પરંતુ પાતળા ફિન્સ, કે પછી બી લાર્જ નંબર ઓફ થિન ફિન્સ, એટલે કે મોટી સંખ્યામાં પાતળા ફિન, કે પછી લાર્જ નંબર ઓફ થિક ફિન, એટલે કે મોટી સંખ્યામાં જાડા ફિન્સ, કે પછી ઓછા પરંતુ જાડા ફિન્સ. તો કયા કેસમાં વધુ અસરકારક રહેશે? તો ઓબ્વિયસલી જ્યારે લાર્જ નંબર ઓફ થિન ફિન્સ, એટલે કે મોટી સંખ્યામાં પાતળા ફિન હશે તો એ વધુ અસરકારક રહેશે. ત્યાર પછી 14th નંબરનું જુઓ, શું કહે છે કે રેડિયેશન હીટ ટ્રાન્સફર ઇઝ કેરેક્ટરાઇઝ બાય, એટલે કે રેડિયેશન હીટ ટ્રાન્સફર શેના દ્વારા કેરેક્ટરાઇઝ કરી શકાય, એટલે કે વર્ગીકૃત કરી શકાય. તો તમને એમાં આપ્યું છે મુવમેન્ટ ઓફ discrete packets of energy as a electromagnetic waves. તો ઓબ્વિયસલી હું જે વાત કરું છું રેડિયેશનમાં તે કોણ ઇમ્પોર્ટન્ટ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિવ જે વેવ્સ છે તરીકે ઉર્જાના અલગ એક પ્રકારનું પોકેટ જે છે એની હિલચાલ, બરાબર, મુવમેન્ટ ઓફ discrete pockets of energy as a electromagnetic waves. That's આપણો આન્સર એ થઈ જશે કરેક્ટ. ત્યાર પછી આ સવાલમાં જુઓ, લખ્યું છે which of the following is the unit of coefficient of radiant heat transfer. ઓકે, આમાં તમને યુનિટ પૂછ્યો છે coefficient of radiant heat transfer. આઈ થિંક આપણે ચોથા નંબરનો જે એમસીક્યુ જોઈ ગયા એમાં રેટ ઓફ હીટ ટ્રાન્સફર હતું. ગોટ ઇટ? તો આમાં શું આવશે, વોટ પર મીટર સ્ક્વેર આવશે, વોટ પર મીટર
ઇન્ટુ કેલ્વિન આવશે, કે પછી વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન આવશે, કે પછી વોટ પર કેલ્વિન? સો આપણો આન્સર થશે વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન ઇઝ ધ કોએફિશિયન્ટ ઓફ રેડિયન્ટ હીટ ટ્રાન્સફર. ઓકે. ત્યાર પછી અગેન ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે કે ભાઈ નીચેનામાંથી કયું હાઈએસ્ટ વેલ્યુ ઓફ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ? શું આવશે મિત્રો? સ્ટીમ આવશે, સ્ટીમ કન્ડેન્સર આવશે, ફીડ વોટર હીટર, કે પછી આલ્કોહોલ કન્ડેન્સર? તો ઓબ્વિયસલી ફીડ વોટર હીટર આવશે, બરાબર, કે જેની હાઈએસ્ટ વેલ્યુ છે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ માટે. ઓકે. તો હવે ક્વેશ્ચન હશે કે ભાઈ તો પછી લોવેસ્ટ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ શું હશે? તો જુઓ, લખ્યું છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ હેવિંગ અ લોવેસ્ટ વેલ્યુ ઓફ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. તો જ્યારે તમને લોવેસ્ટ વેલ્યુ કહે તો તમે યાદ રાખજો એર ટુ લો વિસ્કોસિટી લિક્વિડ્સ. આમાં તમારી લોવેસ્ટ વેલ્યુ આવશે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ માટે. ગોટ ઇટ? ત્યાર પછી આપણ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ અકોર્ડિંગ ટુ હીટ ટ્રાન્સફર. એટલે કે હીટ ટ્રાન્સફર મુજબ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓકે. પહેલામાં લખે છે કે હીટ ફ્લો ડઝન્ટ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. એટલે કે ગરમીનો પ્રવાહ જે છે એ તાપમાન પર આધાર રાખતો નથી. ઓબ્વિયસલી આ જ ઇનકરેક્ટ મને લાગે છે, બરાબર. બીજું શું કહે છે કે બીજું જોઈ લઈએ આપણે. બીજું શું કહે છે કે અ મટીરિયલ મીડિયમ ઇઝ નોટ નેસેસરી ફોર હીટ ટ્રાન્સમિશન. એટલે કે હીટ ટ્રાન્સમિશન માટે સામગ્રી માધ્યમ જરૂરી નથી, બરાબર, મટીરિયલ મીડિયમ. આ તો સાચું છે. પછી બીજું શું કહે છે કે ધ પ્રોસેસ ઓફ હીટ ટ્રાન્સફર ઇઝ એન ઇનરિવર્સિબલ પ્રોસેસ. ઓબ્વિયસલી આ બી કરેક્ટ છે. ડી શું કહે છે કે ફોર હીટ એક્સચેન્જ એ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ મસ્ટ એક્ઝિટ. આ બી કરેક્ટ જ છે. તો આપણો આન્સર જે છે આવી રીતે ઇનકરેક્ટ શું છે તો કે હીટ ફ્લો ડઝન્ટ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. આ આપણું સેન્ટેન્સ જે છે એ ઇનકરેક્ટ છે. મિત્રો DDCET માં ને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને આપેલો છે. લખ્યું છે એમાં ટેમ્પરેચર કન્વર્ઝન ફોર્મ્યુલા, જેમ કે સેલ્સિયસનું કેલ્વિન કઈ રીતે કરવાનું, પછી બીજું આપ્યું છે કે ભાઈ કેલ્વિનનું સેલ્સિયસ કરવા માટે શું કરવાનું, તેમાં તમને એમાં આપ્યું છે ફેરનહીટ ટુ કેલ્વિનમાં કઈ રીતે કરવાનું, અને પછી કેલ્વિન ટુ ફેરનહીટમાં કઈ રીતે કરવાનું, બરોબર. તો જો સૌથી પહેલા આ જે છે તમે સ્ક્રીનશોટ પાડી લો, કાં તો પછી તમે બુકમાં લખી લો, બરાબર. તો જ્યારે બી મિત્રો તમને સેલ્સિયસ થી કેલ્વિનમાં ટ્રાન્સફર કરવાનું કીધું હોય ત્યારે તમારે શું કરવાનું, એટલે કે તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે કે ભાઈ કેલ્વિન. તો એટલે મેં કે ઇઝ સ્ટેન્ડ્સ ફોર કેલ્વિન. કેલ્વિન બરાબર શું થશે? સી એટલે કે સેલ્સિયસ પ્લસ 273.15. જનરલી આપણે 273 જ લઈએ છીએ, પણ એનું કરેક્ટ ફોર્મ્યુલા જે છે આ છે 273.15, બરાબર. પછી ક્યારે તમને એવું કીધું હોય કે ભાઈ કેલ્વિન ટુ સેલ્સિયસમાં ફેરવવાનું કીધું હોય તો શું આવવાનું આપણને સેલ્સિયસ ફાઇન્ડ આઉટ કરવાનું. તો સેલ્સિયસ માટે આનું અહીંયા પ્લસ કર્યું તો અહીંયા માઇનસ કરી દેવાનું, એટલે એવી રીતે કે માઇનસ 273.50. ગોટ ઇટ? હવે ફેરનહીટ ટુ કેલ્વિનમાં કરવું હોય તો આપણે શું કરવાનું, તો કે બરાબર એફ એટલે કે ફેરનહીટ પ્લસ 457.87. ઓકે. એવી જ રીતે અગર કેલ્વિન ટુ ફેરનહીટમાં કરવાનું કીધું હોય તો આનાથી માઇનસ કરી દેવાનું. એનો મતલબ એવો કે ભાઈ ફેરનહીટ એફ બરાબર કે માઇનસ 457.87. આ ટેમ્પરેચર કન્વર્ઝન ફોર્મ્યુલા જે છે યાદ રાખી લેજો. કદાચ આમાંથી એકાદ ક્વેશ્ચન પૂછી જાય તો એવું ના થાય મિત્રો કે તમને આવડતું તું, વિડીયો જોયો તો તમે લોકોએ મારો, પણ હું ભૂલી ગયો. પ્લીઝ એવું ના કરતા, તમારી માટે હું મહેનત કરું છું, બરાબર. તો આવું ના થાય. ઓકે. જો હવે આગળ વધીએ. ત્યાર પછી 19મા નંબરનો જોઈએ. લખે છે વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ અબાઉટ સ્પેસિફિક હીટ ઓફ અ બોડી ઇઝ કરેક્ટ. સ્પેસિફિક હીટ ઓફ બોડી માટે કયું વિધાન જે છે સાચું છે? ઓકે. સૌથી પહેલા નંબરનું વિધાન લખે છે કે ઇટ ડિપેન્ડ્સ અપોન માસ એન્ડ શેપ ઓફ ધ બોડી. બીજું લખે છે ઇટ ઇનડિપેન્ડન્ટ ઓફ માસ એન્ડ શેપ ઓફ ધ બોડી, કે પછી ઇટ ડિપેન્ડ્સ ઓનલી અપોન ધ ટેમ્પરેચર ઓફ ધ બોડી. શું આવશે મિત્રો? એક ઓનલી આવશે, 2 અને 3 આવશે, 1 અને 3 આવશે, કે પછી 2 ઓનલી? તો ઓબ્વિયસલી આપણો વિધાન જે છે કયું સાચું છે? તો પહેલા નંબરનું અને ત્રીજા નંબરનું, કે ઇટ ડિપેન્ડ્સ અપોન માસ એન્ડ શેપ ઓફ ધ બોડી, અને ત્રીજું એવું છે કે ઇટ ડિપેન્ડ્સ ઓનલી અપોન ધ ટેમ્પરેચર ઓફ ધ બોડી.
ત્યાર પછી મિત્રો આ જો તમે ક્વેશ્ચન નંબર 20 જોશો તો એમાં દાખલો આપ્યો છે બરાબર. તો બેઝિકલી DDCT ના અગર MCQ માં જોવા જવું જે સેમ્પલ પેપર આપ્યું છે તમને, તો એમાં આ હીટ એન્ડ થર્મોમેટ્રી ના રિલેટેડ કોઈ દાખલો તમને પૂછાયેલો નથી, ફક્ત થિયરી જ પૂછાયેલી છે. બટ મને એવું લાગે છે કે ઇન કેસ જો પૂછાઈ જાય તો એવું ના થાય કે તમે મારો વિડીયો જોયો હોય પરંતુ તમને આવડ્યું નહીં હોય. એકદમ ઈઝી છે, એક જ સૂત્ર આમાં મૂકવાનું છે અને તમારો આન્સર તમને મળી જશે. 2 સ્ટેપનું છે, ધેટ્સ વાય મેં અહીંયા કવર કર્યું છે. તો ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ શું કહે છે. તો 4 kg ઓફ સોલિડ મટીરિયલ એટલે કે 4 કિલોગ્રામનો એક સોલિડ મટીરિયલ છે કે જેને આપણે 15° થી 115° સુધી એને હીટ આપીએ છીએ ફર્નેસમાં, બરાબર. તો એ ફર્નેસનું ટેમ્પરેચર તમે 750 કિલો જૂલ આપ્યું છે બરાબર. તો તમને એવું કીધું છે કે ભાઈ સ્પેસિફિક હીટ જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે ક્વેશ્ચન હશે કે આ સ્પેસિફિક હીટ શું છે, તો હું તમને એક્સપ્લેન કરું છું. તો બેઝિકલી આનો આન્સર જે છે શું આવશે, એ આવશે 1.875 કિલો જૂલ પર કેજી અંશ સેલ્સિયસ. હવે ક્વેશ્ચન હશે કઈ રીતે, તો સૌથી પહેલા હું તમને કહી દઉં કે સ્પેસિફિક એટલે હીટ એટલે શું. તો મિત્રો સૌથી પહેલા આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ. તો એમાં જ મેં તમને સ્પેસિફિક હીટની ડેફિનેશન આપેલી છે. શું કહે છે તો કે ધ ક્વોન્ટિટી ઓફ હીટ રિક્વાયર્ડ ટુ રેઝ ધ ટેમ્પરેચર ઓફ 1 ગ્રામ ઓફ અ સબસ્ટન્સ બાય 1 સેલ્સિયસ ડિગ્રી ઇઝ નોન એઝ અ સ્પેસિફિક હીટ. બેઝિકલી શું છે તો કે પદાર્થના 1 ગ્રામના તાપમાનને 1 સેલ્સિયસ ડિગ્રી વધારવા માટે જરૂરી હીટ ના જથ્થાને ક્વોન્ટિટી ઓફ હીટને શું કહેવામાં આવે છે, સ્પેસિફિક હીટ તરીકે એને ઓળખવામાં આવે છે. ગોટ ઇટ. તો મેથેમેટિકલી એનું એક્સપ્રેશન શું છે, તો હીટ એનર્જી એટલે કે Q બરાબર mc ડેલ્ટા ટી. ઓકે, કે જ્યાં આગળ m જે છે તમારું માસ છે, c જે છે એ સ્પેસિફિક હીટ છે, ડેલ્ટા ટી જે છે એ શું છે, ટેમ્પરેચર ડિફરન્સ છે. તો આ તમે યાદ રાખજો, કદાચ તમને MCQ માં પૂછાઈ શકે છે કે ભાઈ આ તમને આપી દીધું હશે Q બરાબર mc ડેલ્ટા ટી, તો તમને કંઈ પણ પૂછાઈ શકે કે ભાઈ m શું છે, તો અહીંયા m જે છે માસ છે, c શું છે તો કે સ્પેસિફિક હીટ છે, ડેલ્ટા ટી શું છે તો કે ટેમ્પરેચર ડિફરન્સ. ઓકે, તો બેઝિકલી આનું સોલ્યુશન જોવા જઈએ તો તમને શું આપ્યું હતું તો કે હીટ એનર્જી ગિવન બાય ધ મેટલ પીસ ઇઝ 750 કિલો જૂલ બરાબર. તો આ શું છે, હીટ એનર્જી છે, એટલે મેં લખ્યું Q બરાબર 750 બરાબર mc ડેલ્ટા ટી. હવે તમને ખબર હશે m જે છે તમારો માસ આપ્યો તો 4 kg ઘન હતું બરાબર. C જે છે સ્પેસિફિક હીટ આપણને તો ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી, અને ડેલ્ટા ટી એટલે જેમ તમને બે ટેમ્પરેચર ડિફરન્સ આપ્યા હતા બરાબર, તો હંમેશા મોટામાંથી નાનું આવે બરાબર. ધેટ્સ વાય 115 માઇનસ 15. તો બેઝિકલી જેમ તમે બીટા હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર તમે કરશો તો 115 માઇનસ 15 કરો એટલે કે 100 આવી જશે. પછી આ 4 એઝ ઇટ ઇઝ રાખ્યા, C પણ એઝ ઇટ ઇઝ રાખ્યા. હવે શું કરવાનું, તો આ જે 750 છે એના ભાગ્યા 4 કરવાના અને એના ભાગ્યા 100 કરવાના. તો તમારો C જે છે આવી જશે 1.875 કિલો જૂલ પર કેજી અંશ સેલ્સિયસ. તો આમ તમારો આન્સર જે છે સ્પેસિફિક હીટ તમને મળી ગઈ. ત્યાર પછી આપણે 21 નંબરનું જોઈએ. લખે છે કે ધ સ્પ્રિંકલિંગ ઓફ વોટર રિડ્યુસ સ્લાઇટલી ધ ટેમ્પરેચર ઓફ ક્લોઝ રૂમ બીકોઝ, એટલે કે જે આપણે કહેવાય ને કે સ્પ્રિંકલિંગ ઓફ વોટર શું છે તો કે પાણીના છંટકાવથી જે તમારું રૂમ જે છે એનું તાપમાન ઓછું થાય છે. ઓકે, તો એવું કેમ થાય છે, તો પહેલામાં આપ્યું છે કે વોટર ઇઝ અ બેડ કંડક્ટર ઓફ હીટ, એટલે કે પાણી જે છે એ ગરમીનું ખરાબ વાહક છે. કે પછી બી વોટર હેઝ અ લાર્જ લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન, એટલે કે પાણીમાં બાષ્પીકરણની મોટી શું છે તો કે લેટેન્ટ હીટ છે. કે પછી સી ટેમ્પરેચર ઓફ વોટર ઇઝ લેસ ધેન ધેટ ઓફ ધ રૂમ, એટલે કે પાણીનું તાપમાન જે છે એ જે તમારું રૂમ ટેમ્પરેચર છે એના કરતા ઓછું છે. કે પછી ડી સ્પેસિફિક હીટ ઓફ વોટર ઇઝ હાઈ. શું આવશે મિત્રો, ઓબ્વિયસલી કેમ એવું થાય છે તો કે વોટર હેઝ અ લાર્જ લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન, એટલે કે પાણીમાં બાષ્પીકરણની એમાં વધારે લેટેન્ટ હીટ. ધેન 22 નંબરનો ક્વેશ્ચન, ઇન આઇસોથર્મલ કન્ડિશન, એટલે કે આઇસોથર્મલ કન્ડિશનમાં જે તમારું આઇસોથર્મલ બલ્ક મોડ્યુલસ ઓફ આઇડિયલ ગેસ, એટલે કે આઇડિયલ ગેસ માટે તમારું આઇસોથર્મલ બલ્ક મોડ્યુલસ જે છે એ કોના ઇક્વલ્સ હોય છે, તો શું આવશે મિત્રો, તો ઓબ્વિયસલી પ્રેશરના ઇક્વલ્સ હોય છે. ધેટ્સ વાય આપણો આન્સર થશે બી. આ તો તમને આવડવું જ જોઈએ. સ્પેસિફિક હીટ ઓફ અ સબસ્ટન્સ ડિપેન્ડ્સ અપોન, શેમાં આવશે મિત્રો, કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો નેચર ઉપર આ ડિપેન્ડ કરે છે.
અગેન પ્રીવિયસ વાળો જે ક્વેશ્ચન હતો એના કોરિલેટ્સ જ છે. મને લાગે છે આ બી તમને આવડવો જ જોઈએ. લખે છે કે સ્પેસિફિક હીટ ઓફ આઇડલ ગેસ ડિપેન્ડ્સ અપોન ટેમ્પરેચર કે પછી 1/, ટેમ્પરેચર કે પછી અંડરરૂટ ટેમ્પરેચર કે પછી ડઝન્ટ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. તો ઓબ્વિયસલી હમણાં જેમ આપણે ક્વેશ્ચન જોઈ ગયા, શું આવશે આપણો આન્સર? ડી, ડઝન્ટ ડિપેન્ડ્સ ઓન ઇટ્સ ટેમ્પરેચર. ઓકે. ત્યાર પછી મિત્રો અગેન આ પણ એક એક્ઝામ્પલ જ છે. જેમ મેં તમને કીધું કે શક્યતા છે પણ કે પૂછાઈ શકે અને શક્યતા નથી પણ કે ના પણ પૂછાય, બરાબર. પણ જેમ મેં તમને કીધું કે એક જ તમને ફોર્મ્યુલા એપ્લાય કરવાનો છે અને એના ઉપરથી આન્સર મળી જશે. તો બેઝિકલી પૂછવાની શક્યતા હોય છે, હશે પણ, બરાબર. કેમ કે જોઈ લઈએ ચલો આપણે શું કહેવા માંગે છે આ ક્વેશ્ચન. ઓકે, લખે છે ઇફ ધ ટેમ્પરેચર ઓફ 100 ગ્રામ ઓફ મર્ક્યુરી ઓફ અ સ્પેસિફિક હીટ કેપેસિટી. આમાં જુઓ સ્પેસિફિક હીટ કેપેસિટી આપેલી છે, બરાબર. 140 જૂલ કેજી 1 કેલ્વિન, બરાબર, રેઝ ટુ -1 is to be raised from 0 અંશ સેલ્સિયસ to 100 અંશ સેલ્સિયસ, then how much heat is required. આમાં તમને હીટ તમને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. તો બેઝિકલી હું આનો આન્સર કહી દઉં છું. 140 આવે છે. હવે ક્વેશ્ચન હશે કે હાઉ, કઈ રીતે આવ્યું. હવે આપણે જોઈએ એક્સપ્લેનેશન. બટ એક્સપ્લેનેશનને સમજતા પહેલા આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ભાઈ સ્પેસિફિક હીટ અથવા તો સ્પેસિફિક હીટ કેપેસિટી શું છે. ઓકે, બેઝિકલી આને સી તરીકે ઓળખવામાં આવે છે. તો એ શું છે? તો કે ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ફોર અ યુનિટ માસ ઓફ અ બોડી ટુ રેઝ ધ ટેમ્પરેચર બાય 1 ડિગ્રી સેલ્સિયસ ઇઝ કોલ્ડ એઝ સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ ધેટ બોડી, બરાબર. તો બેઝિકલી એનું ફોર્મ્યુલા શું છે? જેમ આપણે પ્રીવિયસ ઉદાહરણમાં જોઈ ગયા, બરાબર. ક્યુ બરાબર MC ડેલ્ટા ટી, કે જ્યાં આગળ તમારું ક્યુ જે છે એ હીટ રિક્વાયર્ડ એટલે કે કેટલી હીટ જરૂરી છે એ ક્યુ છે. ટી શું છે? તો સોરી ડેલ્ટા ટી શું છે? તો કે ચેન્જ ઇન ટેમ્પરેચર છે ને માસ ઓફ બોડી એમ. વોટ ઇટ? તો આપણે કેલ્ક્યુલેશન તરફ આગળ વધીએ તો તમને ગિવન ડેટામાં શું છે? તો કે માસ આપેલું છે 10 ગ્રામ. ઓકે, જો એને મારે કેજીમાં પરિવર્તન કરવું હોય તો 10 ભાગ્યા 1000 કરવું પડે. ઓકે, ગ્રામનું મારે કેજીમાં કરવું હોય ત્યારે. ઓકે, તો ધેટ્સ વાય 10 ડિવાઈડ બાય 1000, તો ધેટ્સ વાય મને 0.01 કેજી મળી ગયું માસ. એના પછી ઇનિશિયલ ટેમ્પરેચર શું છે? તો કે T1 બરાબર મેં 10 અંશ સેલ્સિયસ ધાર્યું અને ફાઇનલ ટેમ્પરેચર મેં T2 ધાર્યું 100 ડિગ્રી સેલ્સિયસ. ગોટ ઇટ? અને હીટ એબ્ઝોર્બ જેમ તમને કીધું છે ક્વેશ્ચનમાં કે ભાઈ તમારે કેટલી હીટ એબ્ઝોર્બ થઈ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો બેઝિકલી આમાં સી જે છે એ તમને આપેલો છે તો 140 જૂલ પર કેજી કેલ્વિન, બરાબર. એ પ્રીવિયસ ઉદાહરણમાં કેવું હતું? તમને સ્પેસિફિક હીટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાની હતી, પરંતુ આમાં ગિવન જ છે તો તમારે જે છે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો ક્યુ ફાઇન્ડ આઉટ કરવાનો છે આમાં. ઓકે, તો આપણે ખબર છે સ્પેસિફિક હીટનું ફોર્મ્યુલા શું છે? ક્યુ બરાબર MC ડેલ્ટા ટી. ઓકે, તો બેઝિકલી ક્યુ જે છે તો એ આપણને ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે મેં ક્યુ જે છે એઝ ઇટ ઇઝ રાખ્યો છે બરાબર એમ. એમ એટલે શું છે? તો 0.01 કેજી ગુણ્યા સી. સી શું છે? 140 લખી દીધો. અને જેમ મેં તમને કીધું હતું મોટું ટેમ્પરેચર માઇનસ નાનું ટેમ્પરેચર, તો અહીંયા શું હતું? મોટું ટેમ્પરેચર એટલે કે ફાઇનલ ટેમ્પરેચર શું છે? 100 અંશ સેલ્સિયસ માઇનસ 0. તો બેઝિકલી આમ તમે આ બધાનો ગુણાકાર કરશો તો તમને ક્યુ ની વેલ્યુ મળી જશે 140 જૂલ. ઓકે, ત્યાર પછી મિત્રો આશા કરું છું કે તમે આ વિડીયોને પોઝ કરો અને આ જાતે તમે સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરો. જેમ દરેકમાં આવડે એક ફોર્મ્યુલા મૂકે છે ક્યુ બરાબર MC ડેલ્ટા ટી, એના ઉપરથી જ આ દાખલો ગણી શકાય છે. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે ઇફ 100 ગ્રામ ઓફ આયરન એટ 20 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ગિવન 2250 joules of heat, then its temperature will rise to ખાલી જગ્યામાં તમને ટેમ્પરેચર રાઈઝ કેટલું થયું છે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તમને હીટ કેપેસિટી આપેલી છે સી, એટલે કે તમને સી આપેલો છે 450 જૂલ પર કેજી કેલ્વિન. તો આનો બેઝિકલી સી આવશે. તો આપણે ગણી લઈએ કે કઈ રીતે આનો આન્સર આવી શકે છે. તો જેમ મેં તમને દરેક વખતે કહીએ છીએ કે સ્પેસિફિક હીટ એટલે શું છે? તો કે ધ અમાઉન્ટ ઓફ હીટ required for unit mass of a body to raise the temperature by 1 degree Celsius is called as a specific heat capacity of that body. તો બેઝિકલી Q જે છે હીટ રિક્વાયર્ડ, QT બરાબર ચેન્જ ઇન ટેમ્પરેચર, અને M જે છે માસ ઓફ ધ બોડી છે. તો કેલ્ક્યુલેશનમાં તમને ખબર છે ગિવન ડેટામાં M આપેલો છે માસ 100 ગ્રામ. તો 100 ગ્રામનું જો મારે કેજીમાં પરિવર્તન કરવાનું હોય તો 100 ડિવાઈડ બાય 1000 કેજી, ધેટ્સ વાય મને મળી જશે 0.1 કેજી. અને તમને ઇનિશિયલ ટેમ્પરેચર આપેલું છે 20 ડિગ્રી અંશ સેલ્સિયસ, જ્યારે ફાઇનલ ટેમ્પરેચર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હીટ ગિવન તમને આપેલી છે, બરાબર, એટલે કે ક્યુ ની વેલ્યુ તમને આપેલી છે 2250 જૂલ
અને સી આપેલો છે તમને 450 જૂલ પર કેજી કેલ્વિન. બેઝિકલી તમને ખબર પડી ગઈ કે T2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ. ફોર્મ્યુલા શું હતો આપણો? Q બરાબર mc ડેલ્ટા ટી, કે જ્યાં આગળ Q બરાબર શું છે તો કે 2250 જૂલ, અને m જે છે એ શું છે 0.1 kg. હંમેશા ગ્રામનું કેજીમાં પરિવર્તન કરવાનું. હવે ક્વેશ્ચન હશે કેમ આવું, તો સ્પેસિફિક હીટ જે છે આપણે ક્યારે બી જૂલ પર કેજી કેલ્વિન લખીએ છીએ, અને આપણું જો Q પણ જે મળે છે આપણને તો એ બી જે છે જૂલમાં હોય છે, બરોબર. ધેટ્સ વાય આપણે અહીંયા કેજીમાં પરિવર્તન કરવું જરૂરી બને છે. તો ડેલ્ટા ટી આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધેટ્સ વાય મેં અહીંયા ડેલ્ટા ટી જે છે એમ જ રાખ્યો છે. સો આમ જે તમે આનું ભાગાકાર કરશો 2250 ડિવાઈડ બાય 0.1 ડિવાઈડ બાય 450 કરશો તો તમને બેઝિકલી આનો આન્સર મળી જશે 2250 ડિવાઈડ બાય 45. આમ તમને ડેલ્ટા ટી જે છે મળી ગયો 50°C. બટ આપણને તો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? T2 ફાઇન્ડ કરવાનું છે, બરાબર. ફાઇનલ ટેમ્પરેચર આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ધેટ્સ વાય આપણે શું એક ફોર્મ્યુલા મૂકીશું, ડેલ્ટા ટી બરાબર ફાઇનલ ટેમ્પરેચર માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર. તો ડેલ્ટા ટી આપણને મળી ગયેલો છે અહીંયાથી 50°C બરાબર T2 બરાબર ફાઇનલ ટેમ્પરેચર આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે, માઇનસ ઇનિશિયલ ટેમ્પરેચર જો ગીવન છે 20°C. તો શું કરવાનું? 50, આ જે -20 છે એ આ બાજુ જતું રહેશે, બરાબર, લેફ્ટ સાઈડ જતું રહેશે, તો શું થશે? પ્લસ થશે. ધેટ્સ વાય T2 બરાબર 70°C. તો મિત્રો આમ જે છે આપણો આન્સર આવી ગયો છે. ત્યાર પછી આપણે 27 નંબરનું જોઈએ. આ પણ બહુ ઈઝી છે. જે પહેલો જ આપણે દાખલો ગણ્યો હતો એમાં શું હતું? સ્પેસિફિક હીટ ફાઇન્ડ આઉટ કરવાની હતી. તો આ પણ દાખલો એવો જ છે. વિડીયોને પોઝ કરો અને પોતે જાતે ગણવાનો પ્રયત્ન કરો. ઓકે, તો બેઝિકલી આનો આન્સર હું તમને કહી દઉં છું. એ આવી જશે 1.875 કિલોજૂલ પર કેજી અંશ સેલ્સિયસ. ક્વેશ્ચન હશે કઈ રીતે? તો જો આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ તો સ્પેસિફિક હીટનું આપણને ડેફિનેશન ખબર જ છે. શું છે? ધ ક્વોન્ટિટી ઓફ હીટ required to raise the temperature of 1 gram of a substance by 1 Celsius degree is known as its specific heat. બરાબર. મેથેમેટિકલી આપણને ઇક્વેશન ખબર છે Q બરાબર mc ડેલ્ટા ટી, જ્યાં આગળ તમારું m જે છે માસ છે, c સ્પેસિફિક હીટ છે, ડેલ્ટા ટી જે છે ટેમ્પરેચર ડિફરન્સ છે. તો બેઝિકલી સોલ્યુશનમાં મેટલ પીસ જે છે તમને હીટ એનર્જી, એનો મતલબ એવો છે કે Q આપેલો છે તમને 750, બરાબર, અને m જે છે એ શું છે 4 છે, c બરાબર આપણને તો ફાઇન્ડ આઉટ કરવાનું છે, ડેલ્ટા ટી શું છે ઇનિશિયલ ટેમ્પરેચર માઇનસ ફાઇનલ ટેમ્પરેચર, તો 150 માઇનસ 15. તમે આમ બેઝિકલી આનું કેલ્ક્યુલેશન કરશો તો c તમને મળી જશે 1.875 કિલોજૂલ પર કેજી અંશ સેલ્સિયસ. ઓકે, તો આમ આપણો આન્સર થઈ જશે A. ત્યાર પછી આ બી બહુ મસ્ત છે ક્વેશ્ચન. લખે છે અરેન્જ ધ મેટલ્સ એલ્યુમિનિયમ, કોપર, આયરન એન્ડ સિલ્વર ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ધ થર્મલ કન્ડક્ટિવિટી. એટલે થર્મલ કન્ડક્ટિવિટી જેમ ઇન્ક્રીઝ થાય એ પ્રમાણે તમારે ગોઠવવાનું છે. બેઝિકલી હું ડાયરેક્ટ આનો આન્સર તમને કહી દઉં છું કે સૌથી પહેલા આવશે આયરન, પછી આવશે એલ્યુમિનિયમ, પછી આવશે કોપર અને પછી આવશે સિલ્વર. ત્યાર પછી તમને કીધું છે કે ભાઈ કોઈ સબસ્ટન્સ માટે એની થર્મલ ડિફ્યુઝિવિટી જે છે એ શું હશે? એ શું ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ થર્મલ કન્ડક્ટિવિટી હશે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થર્મલ કન્ડક્ટિવિટી હશે, કે પછી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ થર્મલ કન્ડક્ટિવિટી હશે, કે પછી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ થર્મલ કન્ડક્ટિવિટી. તો શું આવશે મિત્રો? આપણો ડાયરેક્ટ આન્સર આવી જશે આ વાળો બી, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થર્મલ કન્ડક્ટિવિટી. આ વસ્તુ યાદ રાખજો, પૂછાઈ શકવાની સંભાવના છે. પછી લખે છે કે which of the following material have a highest thermal conductivity at a room temperature. એટલે કે નોર્મલ તમારું રૂમ ટેમ્પરેચર એ કોની થર્મલ કન્ડક્ટિવિટી હાઈએસ્ટ હોય છે? તો ઓબ્વિયસલી ડાયમંડની, બરાબર. ત્યાર પછી 31 જોઈએ. એઝ અ ટેમ્પરેચર ઇન્ક્રીઝ, એટલે કે જ્યારે આપણે ટેમ્પરેચરને વધારીએ છીએ તો તેની થર્મલ કન્ડક્ટિવિટી, ગેસની થર્મલ કન્ડક્ટિવિટી શું થાય છે જ્યારે આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ? તો ઓબ્વિયસલી શું થાય છે? ઇન્ક્રીઝ જ થાય છે. ત્યાર પછી તમને પૂછ્યું છે કે ભાઈ એસઆઈ યુનિટ શું થશે થર્મલ કન્ડક્ટિવિટી માટે? ઓકે, તો ઓબ્વિયસલી શું આવશે? વોટ મીટર રેઝ ટુ -1 કે રેઝ ટુ -1, એટલે શું થશે? વોટ પર મીટર કેલ્વિન. ગોટ ઇટ? ત્યાર પછી આમાં પૂછે છે કે એ સોલિડ આયરન બોલ ઇઝ હીટેડ, ધેન વિચ ઓફ ધ ફોલોઇંગ વિલ હેવ મિનિમમ પરસેન્ટેજ ઇન્ક્રીઝીસ. એટલે કે લોખંડનો એક ગોળો છે, બરાબર, સોલિડ આયરન બોલ છે, તે ગરમ થાય છે, એટલે કે આપણે એને હીટ કરી છે, તો નીચેનામાંથી શું એનું મિનિમમ પરસેન્ટેજ જે છે એ ઇન્ક્રીઝ થશે? શું તેની ત્રિજ્યા ઇન્ક્રીઝ થશે, સપાટી એટલે કે સરફેસ એરિયા ઇન્ક્રીઝ થશે,
કે પછી એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થશે કે પછી ડેન્સિટી ઇન્ક્રીઝ થશે? તો ઓબ્વિયસલી એની ઘનતા, ડેન્સિટી એટલે ઘનતા એની વધશે. ઓકે, મિનિમમ percentage ઓફ ઇન્ક્રીઝ ઇન ડેન્સિટી. ત્યાર પછી 34th નંબરનું કહે છે કે મેટલ પાઇપ યુઝ ટુ કેરી વોટર, એટલે કે પાણીના વહન માટે શું આપણે મેટલ પાઇપનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો સમટાઈમ્સ બ્રસ્ટ ઇન અ વિન્ટર, એટલે કે શિયાળામાં શું થશે, આ ફાટી જાય છે અમુક વાર, બરાબર. શિયાળામાં કેમ આવું થાય છે કે ઠંડી હોય છે, ભેજવાળું વાતાવરણ હોય છે. ઓકે, તો લોખંડની પાઇપનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એમાં બી આ લોખંડની પાઇપની અંદર પાણી સપ્લાય થાય છે. ઓકે, તો ધેટ્સ વાય શું થશે, આ ફાટી જાય છે. તો આનું કારણ શું છે? તો પહેલામાં તમને કીધું છે કે ભાઈ વોટર એક્સપાન્ડ્સ વેન ઇટ ફ્રીઝ, એટલે કે પાણી જ્યારે ફ્રીઝ થઈ જાય એટલે કે થીજી જાય છે ત્યારે તે એક્સપાન્ડ થાય છે. કે પછી બી, મેટલ કોન્ટ્રાક્ટ્સ મોર ધેન વોટર, એટલે કે મેટલ જે છે એ પાણી કરતા વધુ કોન્ટ્રાક્ટ્સ હોય છે, એટલે કે સંકોચાય છે. કે પછી સી, આઉટસાઇડ ઓફ ધ પાઇપ કોન્ટ્રાક્ટ્સ મોર ધેન ઇનસાઇડ, એટલે કે પાઇપની બહારનો ભાગ જે છે એ અંદર કરતા વધુ સંકોચાય છે. કે પછી ડી, મેટલ એક્સપાન્ડ્સ મોર ધેન વોટર, એટલે કે ધાતુ જે છે મેટલની એ પાણી કરતા વધુ એક્સપાન્ડ થાય છે. શું થશે મિત્રો આનો આન્સર? તો આમ થવાનું કારણ છે કે ભાઈ વોટર એક્સપાન્ડ્સ વેન ઇટ્સ ફ્રીઝ, એટલે કે પાણી જે છે એ થીજી જાય છે ત્યારે એ એક્સપાન્ડ થાય છે, બરાબર. અને આમ જે પાણી જ્યારે થીજી જાય એનો મતલબ એવો કે બરફ બની જાય તો આ એક્સપાન્ડ થાય છે. ધેટ્સ વાય વિન્ટરમાં એટલે કે શિયાળામાં જે મેટલ પાઇપ જે છે એ ફાટી જાય છે. એટલે તમને ખબર હશે તો પહેલાના જમાનામાં લોકો જે છે ને એ આ મેટલની પાઇપનો ઉપયોગ કરતા હતા, પણ ધીરે ધીરે જે છે આવું થવાનું ચાલુ થયું. ધેટ્સ વાય ગવર્મેન્ટે એને બંધ કરી દીધું અને નોર્મલ તમારી પ્લાસ્ટિકનો પાઇપ જે છે એ ઉપયોગમાં થાય છે. ઓકે, then identify the material having a low coefficient of volume expansion. તો તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કયું એવું મટીરિયલ છે કે જેમાં લો કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમ નું એક્સપાન્શન થાય છે. તો ઓબ્વિયસલી શેમાં આવશે? આયરનમાં. ધેટ્સ વાય આપણો આન્સર ઇઝ એ, આયરન ઇઝ કરેક્ટ આન્સર. ત્યાર પછી a pure substance would freeze or solidify at its, ઓબ્વિયસલી ત્યારે કોઈ પ્યોર સબસ્ટન્સ જે છે ફ્રીઝ થશે અથવા તો સોલિડિફાય બનશે બીકોઝ ઓફ તેના મેલ્ટિંગ પોઈન્ટ ના કારણેથી. ધેટ્સ વાય આપણો આન્સર સી. ત્યાર પછી આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખે છે કે જ્યારે when the state is being changes from gas to liquid, એટલે કોઈ એવું સ્ટેટ છે, કોઈ એક અવસ્થા છે જે ગેસમાંથી લિક્વિડમાં થાય છે થ્રુ ધ પ્રોસેસ ઓફ કન્ડેન્સેશન, એટલે કે કન્ડેન્સેશન પ્રક્રિયામાં, તો તેનું ટેમ્પરેચર જે છે શું થશે? બરાબર, સમજો છો? કોઈ એક અવસ્થામાં કન્ડેન્સેશન પ્રોસેસ થાય છે જેમાં ગેસ થી લિક્વિડમાં જાય છે, તો એનું ટેમ્પરેચર શું થશે? ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે, કોન્સ્ટન્ટ થશે કે પછી ઇન્ક્રીઝ બી થશે, ડિક્રીઝ બી થશે? શું થશે મિત્રો? તો ઓબ્વિયસલી જ્યારે બી ગેસનું તમારું લિક્વિડમાં જાય છે એનો મતલબ એવો થાય છે કે તેનું ટેમ્પરેચર જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. ક્યારે? કન્ડેન્સેશન પ્રોસેસમાં. આ તો સવાલ તમને આવડવો જ જોઈએ. લખે છે યુનિટ ઓફ સ્પેસિફિક લેટેન્ટ હીટ શું થશે? યુનિટ સ્પેસિફિક લેટેન્ટ હીટ નો યુનિટ શું થશે? તો શું થશે આપણો? જૂલ પર કિલોગ્રામ. Then after melting occurs at a constant temperature for, A માં આપ્યું છે impure substance only, B માં આપ્યું છે pure substance only, કે પછી C impure and pure substance both, કે પછી D કોઈની માટે નહીં. તો obviously melting occurs at a constant temperature for a pure substance only. ત્યાર પછી મિત્રો આ તમે યાદ રાખજો કે સ્પેસિફિક હીટ ઓફ કેપેસિટી મર્ક્યુરી માટે કેટલી હોય છે? તો 140 જૂલ કેજી અંશ સેલ્સિયસ. ઓકે, ધેટ્સ વાય આપણો આન્સર થશે બી. ત્યાર પછી 41 માં તમને પૂછે છે કે સોલિડિફિકેશનની જે પ્રોસેસ છે તો તેમાં થર્મલ એનર્જી શું થાય છે? ટેકન ઇન એટલે કે અંદર લેવામાં આવે છે, ગિવન આઉટ એટલે કે આપવામાં આવે છે, કે પછી સી ન તો આપવામાં આવે છે કે પછી ન લેવામાં આવે છે, કે પછી ડી થર્મલ એનર્જી ઇઝ નોટ નીડેડ એટલે કે થર્મલ એનર્જીની જરૂરત જ નથી. તો ઓબ્વિયસલી સોલિડિફિકેશન પ્રોસેસમાં થર્મલ એનર્જી ગિવન આઉટ એટલે કે આપવામાં આવે છે. ધેટ્સ વાય આપણો આન્સર થશે બી. ત્યાર પછી એના રિલેટેડ ક્વેશ્ચન બીજો છે.
તો આમાં પૂછે છે કે તમારી જે મેલ્ટિંગની પ્રોસેસ છે તો એમાં થર્મલ એનર્જી શું થશે? તો મેલ્ટિંગના પ્રોસેસમાં ક્યારે બી યાદ રાખજો કે થર્મલ એનર્જી જે છે એ અંદર લેવામાં આવે છે. ધેટ્સ વાય આપણો આન્સર થશે એ ટેકન ઇન. ઓકે, ત્યાર પછી જુઓ 43 લખે છે ઇન કન્ડેન્સેશન એટલે કે કન્ડેન્સેશનની પ્રક્રિયામાં વિચ ચેન્જ ઓફ સ્ટેટ ટેક પ્લેસ. શું થશે મિત્રો કન્ડેન્સેશન પ્રોસેસમાં? શું ગેસ ટુ સોલિડમાં થશે, ગેસ ટુ લિક્વિડમાં થશે, લિક્વિડ ટુ ગેસમાં થશે કે પછી લિક્વિડ ટુ સોલિડમાં થશે? તો ઓબ્વિયસલી કન્ડેન્સેશન પ્રોસેસમાં યાદ રાખજો ગેસ થી લિક્વિડમાં જાય છે. ત્યાર પછી મિત્રો ડીડી સેટમાં આવો પણ એક ક્વેશ્ચન પૂછી શકવાની સંભાવના છે કે રિવર્સ પ્રોસેસ ઓફ બોઇલિંગ શું થશે? તો એમાં આવશે કન્ડેન્સેશન પ્રોસેસ. આ કન્ડેન્સેશન પ્રોસેસને આપણે બીજા નામે રિવર્સ બોઇલિંગ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આ ઇન્ટરેસ્ટિંગ જેમ આપણે બધા એક્ઝામ્પલ સોલ્વ કરતા આવ્યા છીએ તો આશા કરું છું કે તમને આનો આન્સર આવડવો જ જોઈએ. લખે છે કે ધ અમાઉન્ટ ઓફ થર્મલ એનર્જી રિક્વાયર્ડ to raise the temperature of 1 kg of a substance by 1 Kelvin or 1 ounce Celsius is termed as શું કહીશો મિત્રો આને? હીટ કેપેસિટી કહેશો, સ્પેસિફિક હીટ કેપેસિટી કહીશો, લેટેન્ટ હીટ કે પછી સ્પેસિફિક લેટેન્ટ હીટ? તો 99.99% છોકરાઓ તમે અગેન ધોકો ખાઈ જશો અને પછી ખોટું જ બોલી દેશો. તો આનો આન્સર થશે તમારું સ્પેસિફિક હીટ કેપેસિટી. બરાબર, તો ચલો હવે મિત્રો એક સ્લાઇડમાં હું તમને આ ચારે ચારનો ડિફરન્સ જે છે તમને કહી જ દઉં કે આ બેઝિકલી આ હીટ કેપેસિટી શું છે, સ્પેસિફિક હીટ કેપેસિટી શું છે, ભાઈ આ લેટેન્ટ હીટ શું છે અને પછી સ્પેસિફિક લેટેન્ટ હીટ શું છે. તો જુઓ, તો બેઝિકલી આપણે હીટ કેપેસિટી કોને કહેવામાં આવે છે? તો જુઓ, ધ હીટ કેપેસિટી ઓફ અ સબસ્ટન્સ કેન બી ડિફાઇન્ડ એઝ ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ ટુ ચેન્જ ઇટ્સ ટેમ્પરેચર બાય 1 ડિગ્રી. એટલે અગર આપણને ટેમ્પરેચર 1 ડિગ્રી પણ અગર ચેન્જ કરવું છે તો આપણને જેટલી હીટ જરૂરી છે, બરાબર, આ 1 ડિગ્રી ટેમ્પરેચરને ચેન્જ કરવા માટે તેને આપણે કહીશું હીટ કેપેસિટી. ઓકે, પછી બીજું આવે છે કે ભાઈ સ્પેસિફિક હીટ કેપેસિટી શું છે? તો જુઓ, ધ સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ અ સબસ્ટન્સ ઇઝ ધ amount of heat energy required to raise the temperature of unit mass of that substance by 1 degree Celsius or 1 Kelvin. સમજ્યા આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? બરાબર, જ્યારે ઓકે તો આનો એસઆઈ યુનિટ શું થશે? જૂલ પર કિલોગ્રામ પર કેલ્વિન. ઓકે, તો જ્યારે લેટેન્ટ હીટ શું છે? તો લેટેન્ટ હીટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ હીટ ઓર એનર્જી that is absorbed or released during the phase change of a substance. એટલે કે જ્યારે ફેઝ ચેન્જ થશે કોઈ પદાર્થનો ત્યારે કેટલી હીટ અથવા તો કેટલી એનર્જી જોઈએ છે એબ્ઝોર્બ કરવા માટે કાં તો પછી એને રિલીઝ કરવા માટે, તેને આપણે લેટેન્ટ હીટ કહેવામાં આવે છે. જ્યારે સ્પેસિફિક હીટ શું છે? તો જુઓ, સ્પેસિફિક લેટેન્ટ હીટ શું છે? તો સ્પેસિફિક લેટેન્ટ હીટ ઇઝ ધ અમાઉન્ટ, આ અમાઉન્ટ ડિફાઇન કરે છે, બરાબર, ઓફ ધ એનર્જી રિક્વાયર્ડ ટુ ચેન્જ ધ સ્ટેટ ઓફ અ સબસ્ટન્સ વિથઆઉટ ચેન્જિંગ ઇટ્સ ટેમ્પરેચર. બરાબર, ટેમ્પરેચર ચેન્જ કર્યા વિના. બરોબર, તો બેઝિકલી આ ડિફરન્સ હતો. આશા કરું છું કે તમને ખબર પડી ગઈ હશે. ઓકે, બેઝિકલી મિત્રો અહીંયા પણ કન્ફ્યુઝન થતી હોય છે તમને કે ભાઈ આપણે હીટ કેપેસિટીનો ફોર્મ્યુલા શું હોય છે અને સ્પેસિફિક હીટનો ફોર્મ્યુલા શું હોય છે. તો ડોન્ટ વરી, હું તમને કહું છું. અત્યારે તમે જુઓ આ 47 તમને કીધું છે કે ભાઈ ફોર્મ્યુલા ઓફ હીટ કેપેસિટી. તો હીટ કેપેસિટીનો ફોર્મ્યુલા તમારો આવશે ડી આન્સર, સી બરાબર ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી, કે જ્યાં આગળ તમને ખબર છે સી શું છે? તો કે હીટ કેપેસિટી છે, બરાબર, અને ક્યુ જે છે એ શું છે? તો કે જે તમે હીટ એને એડ કરો છો કે પછી રિમૂવ કરો છો, એટલે કે ટૂંકમાં હીટ એનર્જી છે. અને ડેલ્ટા ટી શું છે? તમારું ચેન્જ ઇન ટેમ્પરેચર છે. જે મેં તમને કીધું કે સ્પેસિફિક હીટ કેપેસિટીમાં અગેન કન્ફ્યુઝન હોય છે કે ભાઈ એનો ફોર્મ્યુલા શું છે? તો આમાં તમારો આવશે સ્મોલ સી આવશે, બરાબર, સ્મોલ સી બરાબર ક્યુ ડિવાઈડ બાય એમ ઇન્ટુ ડેલ્ટા ટી, એટલે આપણો આન્સર થશે સી. ગોટ ઇટ? કે જ્યાં આગળ સી શું છે? તો કે સ્પેસિફિક હીટ કેપેસિટી, ક્યુ શું છે? તો કે હીટ એડેડ અથવા તો રિમૂવ જે થાય છે, એટલે કે ટૂંકમાં હીટ એનર્જી, અને એમ એટલે કે માસ, અને ડેલ્ટા ટી એટલે કે ચેન્જ ઇન ટેમ્પરેચર. એ જૂલમાં સોરી એ જે છે કેલ્વિનમાં પણ હોઈ શકે કાં તો પછી અંશ સેલ્સિયસ પણ હોઈ શકે. આ તો તમને આન્સર આવડવો જ જોઈએ. શું થાય છે મિત્રો યુનિટ ઓફ થર્મલ એનર્જીનો? તો ઓબ્વિયસલી શું આવશે? જૂલ. અગેન આનો પણ આન્સર સેમ જ આવશે. લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન નો બી યુનિટ જે છે જૂલ છે.
તો તમને આનો પણ યુનિટ આવડવો જ જોઈએ. અગેન હીટ કેપેસિટીનો યુનિટ શું થશે? તો ઓબ્વિયસલી એ આવશે આન્સર, બરાબર, જૂલ પર કેલ્વિન. અહીંયા જુઓ મિત્રો, k ના રેઝ ટુ -1 લખ્યું છે, એનો મતલબ એવો છે જૂલ પર કેલ્વિન. ઓકે, ધ્યાન રાખજો. ત્યાર પછી અગેન તમે આ તો આવડવું જ જોઈએ, બરાબર. જેમ મેં તમને કીધું હતું, સ્પેસિફિક હીટ કેપેસિટીનો સિમ્બોલ શું આવશે મિત્રો? તો ઓબ્વિયસલી સ્મોલમાં સી આવશે, બરાબર. અહીંયા મેં જાણીને જોઈને અહીંયા મોટો સી નહીં લખ્યો, કેમ કે તમને કન્ફ્યુઝન થશે. પણ ડીડી સેટમાં કદાચ મોટો સી પણ લખ્યો હશે, નાનો સી પણ લખ્યો હશે, બરાબર. મોટો સી મતલબ કેપિટલ લેટરનો સી અને નાનો સી મતલબ કે સ્મોલ લેટરનો. તો અહીંયા સ્પેસિફિક હીટ કેપેસિટીનો સ્મોલ સી આવશે અને નોર્મલ તમને હીટ કેપેસિટી પૂછવું હોય તો એમાં કેપિટલ લેટરનો સી આવશે. અહીંયા તમને સ્પેસિફિક હીટ કેપેસિટી કીધું છે, ધેટ્સ વાય અહીંયા સ્મોલ સી આવશે આન્સર. અગેન તમને આવો તો નહીં પૂછાય કે ભાઈ કોઈ કોપર માટેની સ્પેસિફિક હીટ શું છે, બટ તમે યાદ રાખવા માટે એવું લખી શકો કે શું છે આવશે આમાં કોપરની સ્પેસિફિક હીટ કેપેસિટી 400 જૂલ પર કેજી અંશ સેલ્સિયસ. વોટ ઇઝ? ત્યાર પછી અગેન એસઆઈ યુનિટ ઓફ હીટ, હીટનો એસઆઈ યુનિટ શું છે? તો ઓબ્વિયસલી જૂલ. ઓકે, ત્યાર પછી સી. અગેન તમને આનો બી આન્સર તો આવડવો જ જોઈએ, બરાબર. બહુ બધું મેં તમને સમજાવી દીધું. તો ઓબ્વિયસલી મોટો સી એટલે કે કેપિટલ સી હોય ત્યારે તમારે ગણી લેવાનું કે આ હીટ કેપેસિટીનો માટે થશે સિમ્બોલ, બરાબર. મિત્રો હું 55 ક્વેશ્ચન જે છે આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. એના પછી હું એક ઇમ્પોર્ટન્ટ એવી સ્લાઇડ તમારી સાથે શેર કરવા માંગુ છું. તો કદાચ આમાં જે છે બહુ બધા સવાલનો જવાબ તમને મળી જાય છે. તો ડીડી સેટમાં કદાચ આના રિલેટેડ કંઈ પણ પૂછાયું તો તમને આવડી જશે. એઝ અ નોટ્સ તરીકે મેં મારી બુકમાં બનાવેલી હતી, પણ બેઝિકલી હું તમને શેર કરી દઉં છું. આ બહુ ઇઝી ગ્રાફ છે અને આમાંથી તમને ન કરે નારાયણ DDCT માં પૂછાઈ ગયું તો તમને ડેફિનેટલી આવડશે, બરાબર. તો જુઓ મિત્રો, પદાર્થની અવસ્થા જે છે એ 3 પ્રકારે હોય છે. પહેલા તો એક વસ્તુ યાદ રાખજો, બરાબર. કઈ 3 અવસ્થા? ગેસિયસ ફોર્મ હશે, સોલિડ ફોર્મ હશે, કાં તો પછી લિક્વિડ ફોર્મ હશે. ઓકે, તો બેઝિકલી તમને એક વસ્તુ યાદ રાખજો કે ક્યારે બી તમને સોલિડનું અગર ગેસમાં રૂપાંતરણ થવું હોય, બરાબર, તો એ વાળી પ્રોસેસને આપણે સબ્લિમેશન પ્રોસેસ કહેવામાં આવે છે. ઓકે, તમે આનું ગુજરાતી તમે જોઈ લેજો, બરાબર. તો અને બીજી પ્રોસેસ આવે છે કે જ્યારે ગેસનું આપણે સોલિડમાં પરિવર્તન કરીએ છીએ તો ત્યારે એ પ્રોસેસને આપણે ડિપોઝિશન પ્રોસેસ કહેવામાં આવે છે. જો સોલિડનું ગેસમાં થાય છે એનું એક ઉદાહરણ છે કપૂર, બરાબર. આપણે જે પૂજા કરીએ છીએ, બરાબર, તો આપણે કપૂરનો યુઝ કરીએ છીએ. તો એ શું થાય છે? સોલિડ થી ડાયરેક્ટ ગેસમાં પરિવર્તન થાય છે. બેઝિકલી કેવું થવું જોઈએ? સોલિડ ટુ લિક્વિડ, પછી લિક્વિડ ટુ ગેસ. પરંતુ એક એવી આ કપૂર જ એક એવું પદાર્થ છે કે જે સોલિડ ફોર્મમાં હોય છે, પછી ડાયરેક્ટ શું થાય છે? એનું સબ્લિમેશન થઈને એ ગેસિયસ ફોર્મમાં રૂપાંતરણ થઈ જાય છે, બરાબર. પછી ગેસનું અગર સોલિડમાં કરવું હોય તો એ પ્રોસેસને ડિપોઝિશન પ્રોસેસ કહેવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું તમને? ઓકે, પછી જુઓ, ક્યારે બી ગેસનું અગર લિક્વિડમાં પરિવર્તન થવું હોય તો એને આપણે કન્ડેન્સેશન પ્રોસેસ કહેવામાં આવે છે. કન્ડેન્સેશન એટલે કે ઘનીકરણ પ્રોસેસ કહેવામાં એને આવે છે, બરાબર. અને જ્યારે લિક્વિડનું ગેસમાં કરવું હોય તો એને આપણે કહેવામાં આવે છે ઇવેપોરેશન એટલે કે બાષ્પીભવન પ્રક્રિયા. અહીંયા સુધી તમને ખબર પડી ગઈ? ગેસથી લિક્વિડમાં જવું હોય તો શું કરવું પડે? તો એને કન્ડેન્સેશન કરવું પડે, એટલે કે એને ઓછા ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડે, બરાબર. અને લિક્વિડનું જો ગેસમાં કરવું હોય આપણને તો ઇવેપોરેશન કરવું પડે. એનો મતલબ એવું કે આપણને ઉકાળવું પડે એને, બરાબર. પાણીને આપણે ઉકાળીએ પછી એ ગેસિયસ ફોર્મમાં જાય છે, એવી રીતે તમે સમજી શકો છો, બરાબર. પછી સોલિડ ટુ લિક્વિડ જે પ્રોસેસ છે, બરાબર, સોલિડ ટુ લિક્વિડ, તેને આપણે મેલ્ટિંગ પ્રોસેસ, મેલ્ટિંગ એટલે ઓબ્વિયસલી શું થાય છે એનું ગુજરાતી પીગળવું. પછી લિક્વિડ ટુ સોલિડ જે આપણે ફ્રીજમાં કરીએ છીએ, બરાબર. ફ્રીજમાં અગર પાણીની બોટલ મૂકી દઈએ તો એ શું થઈ જાય? સોલિડ ફોર્મમાં, એટલે કે બરફ બની જાય છે. તો એને આપણે શું કહેવામાં આવે છે? ફ્રીઝિંગ. આ તો એકદમ ઈઝી છે, બરાબર. તો આ તમે તમારી નોટમાં લખી દેજો. આ વસ્તુ બહુ ઈઝી છે. આમાંથી 6 ક્વેશ્ચન તમારા ક્લિયર થાય છે, બરાબર. જેમ કે સબ્લિમેશન શું છે, ડિપોઝિશન શું છે, મેલ્ટિંગ શું છે, ફ્રીઝિંગ શું છે, ઇવેપોરેશન શું છે અને કન્ડેન્સેશન શું છે. તો આમ બેઝિકલી મેં 6 જેટલા ક્વેશ્ચન તમને કવર કર્યા છે આ સ્લાઇડમાં. ત્યાર પછી મિત્રો, જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે આપણે DDCT ના પણ MCQ જે હીટ અને થર્મોમેટ્રીના રિલેટેડ પૂછાઈ ગયા છે એ પણ આપણે ડિસ્કસ કરીશું. તો બેઝિકલી મિત્રો, સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન એટલે કે 19મા નંબરનો ક્વેશ્ચન જે છે ત્યાંથી તમારું હીટ અને થર્મોમેટ્રી કરીને ચેપ્ટર જે છે ચાલુ થાય છે. તો એમાં તમને પહેલો ક્વેશ્ચન એવું પૂછવામાં આવે છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ મોડ ઓફ હીટ ટ્રાન્સફર ધેટ ડઝન્ટ રિક્વાયર અ મીડિયમ, એટલે કે એવું કયું હીટ ટ્રાન્સફરનો મોડ છે કે જેમાં કોઈ મીડિયમની જરૂર નથી? તો ઓબ્વિયસલી
મેં તમને કીધું તો રેડિયેશન એક એવો મોડ છે કે જેમાં કોઈ મીડિયમની આવશ્યકતા નથી, બરાબર. એનું ઉદાહરણ શું છે તો કે સનમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ્સ કિરણો. ત્યાર પછી 20 નંબરનું DDCT નું ક્વેશ્ચન તમારી સામે કંઈક આ પ્રકારે છે. લખે છે કે ધ ટ્રાન્સફર ઓફ હીટ થ્રુ ધ બલ્ક મૂવમેન્ટ ઓફ અ ફ્લુઇડ ઇઝ નોન એઝ અ, શું કહે છે મિત્રો, પ્રવાહીની જથ્થાબંધ હિલચાલ દ્વારા ગરમીનું જે ટ્રાન્સફર થાય છે તેને આપણે શું કહેવામાં આવે છે? તો ઓબ્વિયસલી શું આવશે? સંવહન એટલે કે કન્વેક્શન. ત્યાર પછી આ બહુ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાયેલો છે. લખે છે કે which temperature scale is an absolute temperature scale, એટલે કે એનું ગુજરાતી અગર હું તમને કહું તો એવું પૂછે છે કે કયો તાપમાનનો સ્કેલ એ સંપૂર્ણ તાપમાન સ્કેલ તરીકે ઓળખાય છે. જોવા જઈએ તો આ ત્રણ યુનિટ જે છે ટેમ્પરેચરના જ છે, સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ. પણ તમને શું કીધું છે? એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ. તો ક્યારે બી મિત્રો ધ્યાનમાં રાખજો, તમને એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ પૂછે ને તો તમારો આન્સર આવી જશે કેલ્વિન. ઓકે. ત્યાર પછી જુઓ, લખે છે કે ભાઈ સ્પેસિફિક હીટ ઇઝ ધ હીટ કેપેસિટી પર યુનિટ, શું આવશે મિત્રો? ઓબ્વિયસલી માસ. આ વસ્તુ આપણે એક્ઝામ્પલમાં પણ જોઈ ગયા છીએ. ત્યાર પછી 23 તમને પૂછે છે કે ભાઈ લિનિયર થર્મલ એક્સપાન્શન જે છે એ કોની માટે મોસ્ટલી એપ્લિકેબલ છે, એટલે કે જે તમારું લિનિયર થર્મલ એક્સપાન્શન છે કે કોના ઉપર સૌથી વધુ લાગુ પડે છે? તો ઓબ્વિયસલી લિનિયર થર્મલ એક્સપાન્શન જે છે તમને સોલિડ ઉપર મોસ્ટલી એપ્લિકેબલ થાય છે. ત્યાર પછી આપણો લાસ્ટ વાલો હશે એ છે કે ભાઈ which material would generally have a highest thermal conductivity, એટલે કે સૌથી વધુ થર્મલ વાહકતા કોનામાં હશે? તો ઓબ્વિયસલી શેમાં આવશે? એલ્યુમિનિયમમાં સૌથી વધારે થર્મલ કંડક્ટિવિટી હશે. ઓકે. પહેલા તો મેં ક્ષમા ચાહું છું મિત્રો, 1 કલાકનો વિડીયો થઈ ગયો, મને પોતાને નહીં ખબર પડી આટલો બધો લાંબો મેં વિડીયો ક્રિએટ કર્યો છે એ બદલ. પણ તમે જો સિરિયસલી મારો આ વિડીયો જોયો છે તો એ બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. એન્ડ જો તમે મારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સાથે આખી પ્લેલિસ્ટ શેર કરો, એટલું તો કરી શકો યાર, હે ને? મારી માટે કરો એટલું. થેન્ક યુ સો મચ અગેન.